નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન. નમસ્તે બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, આજે આપણે કાર્યક્રમમાં સાંભળવાના છીએ થેલેસેમિયા જાગૃતિ એ વિશે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટીની બહેનોની પરિચર્ચા. તો આવો સાંભળીએ બહેનો થેલેસેમિયા વિશે આ ક્લબની બહેનોની પરિચર્ચા. નમસ્કાર. કચ્છમાં વ્યાપ્ત એવી વ્યાધિ એટલે થેલેસેમિયા. બહુ જ ઓછા લોકો છે કે જે થેલેસેમિયા વિશે ડિટેલમાં માહિતગાર હોય. આજે આપણે સૌ ઇનરવિલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી સાથે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટીના સંગાથે થેલેસેમિયા વિશે જાણકારી મેળવવા આજે આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ. મારી સાથે હું અમર મહેતા, રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી મંત્રી. મારી સાથે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી જેમનું આ આયોજન છે એમના પ્રમુખ શ્રી યામિનીબેન ઠક્કર, મંત્રી ઉર્વી સોની, સાથે સભ્ય શ્રી કિરણબેન ઠક્કર, પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરી વોલ સિટીના પ્રિતેશભાઈ ઠક્કર અને હાલના જોઈન્ટ મંત્રી એવા દર્શન ઠક્કર મારી સાથે ઉપસ્થિત છે. હું ઉર્વી સોનીને વિનંતી કરીશ કે તેઓ આજના આપણા વક્તા, આપણા સ્પીકર એવા મીરાબેન સાવલિયાનું ઇન્ટ્રોડક્શન આપે. હેલો એવરીવન, માયસેલ્ફ ઉર્વી સોની, સેક્રેટરી ઇનરવિલ ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટી. આજે આપણા સાથે રેડિયો ટોક શોમાં જોડાયા છે પોતાના ફિલ્ડમાં એક્સપિરિયન્સ્ડ અને સમાજની સેવા માટે હંમેશા તત્પર રહેતા મીરા સવાલિયા, જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કચ્છ ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી છે અને થેલેસેમિયા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર છે. તે આપણા સાથે થેલેસેમિયા અંગેની જાણકારી તથા તેનાથી કેમ બચાવ કરવું એની સમજ પૂરી પાડશે. તો વધુ સમય ન લેતા આઈ રિક્વેસ્ટ મીરા સવાલિયા ટુ ગીવ અસ નોલેજ અબાઉટ થેલેસેમિયા એન્ડ ઇટ્સ પ્રિવેન્શન. આપણે સૌ એક પછી એક મીરાબેનને પ્રશ્ન પૂછીશું અને મીરાબેન એનો આપણને સચોટ જવાબ આપશે. તો સૌપ્રથમ દર્શન ઠક્કરને વિનંતી કે તેઓ પોતાના પ્રશ્નથી શરૂઆત કરે. હું દર્શન ઠક્કર. મીરાબેન, થેલેસેમિયા શું છે? નમસ્કાર ગુજરાતીઓ. સૌથી પહેલો આજનો સવાલ છે કે થેલેસેમિયા શું છે. તો સૌથી પહેલાં આ શબ્દને સમજવાની કોશિશ કરીએ. થેલેસ પ્લસ એનિમિયા. થેલેસ જે છે એ ગ્રીક વર્ડ છે અને એનો મતલબ થાય છે સમુંદર, અને એનેમિયા એટલે લોહીની ઉણપ. થેલેસેમિયા જે છે તે બે પ્રકારના હોય છે, થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેજર. જે બાળકની અંદર સમુંદર જેટલી મોટી લોહીની ઉણપ જોવા મળે છે તેવા બાળકને આપણે થેલેસેમિયા મેજર કહીએ છીએ. થેલેસેમિયા જે છે તે આનુવંશિક બીમારી છે જે બાળકમાં પોતાના માતા અને પિતામાંથી આવતી હોય છે. થેન્ક યુ મીરાબેન. ત્યારબાદ આપણે આગળ વધીશું. ત્યાર પછીનો પ્રશ્ન લઈને આવશે યામિનીબેન. માયસેલ્ફ યામિની ઠક્કર, ઇનરવિલ ક્લબ ભુજ વર્લ્ડ સિટીના પ્રેસિડેન્ટ. મારો પ્રશ્ન છે મીરાબેનને, થેલેસેમિયાના લક્ષણો શું હોય છે? થેલેસેમિયા માઇનર અને મેજર બંનેની અંદર અલગ અલગ લક્ષણો જોવા મળે છે. માઇનરની અંદર નોર્મલ વ્યક્તિ કરતાં થોડી લોહીની ઉણપ જોવા મળે છે, જ્યારે મેજર બાળકો જે છે તેની અંદર લોહી બનતું જ નથી. એટલે આવા બાળકોને વારવાર આપણે બહારનું બ્લડ ચડાવવું પડે છે, જેથી બાળકો ખૂબ જ વીક, એમનો જે ગ્રોથ થવો જોઈએ તે પ્રમાણમાં ખૂબ જ ઓછો થાય છે. મારો પ્રશ્ન એ છે મીરાબેનથી કે થેલેસેમિયા મેજર અને માઇનર એ ટર્મ્સ એના માટે યુઝ કરવામાં આવે છે. થેલેસેમિયા માઇનર અને મેજર એ ટર્મ્સની અંદર એવું છે કે થેલેસેમિયા માઇનર છે, આમ જોઈએ તો એ કોઈ બીમારી નથી, પણ નોર્મલ વ્યક્તિ કરતાં એની અંદર રક્તકણો ઓછા જોવા મળે છે અને આવા વ્યક્તિની અંદર લોહીની થોડી ઉણપ જોવા મળે છે. પરંતુ થેલેસેમિયા મેજર જે છે તેવા બાળકોની અંદર લોહી બનતું જ નથી, એટલે એ બાળકને વારવાર લોહી ચડાવવું પડે છે અને આવા બાળકોનું જીવન ઘણું જ મુશ્કેલી ભર્યું હોય છે. મારો પ્રશ્ન એ છે કે થેલેસેમિયાનું નિદાન કેવી રીતે થાય છે? થેલેસેમિયાનું નિદાન જે છે એ બ્લડ સેમ્પલ કલેક્ટ કરી અને લોહીની તપાસ દ્વારા કરવામાં આવે છે. મીરાબેન, થેલેસેમિયાના મુખ્ય લક્ષણો શું છે? થેલેસેમિયાના મુખ્ય લક્ષણો બાળકોની અંદર જે જોવા મળે છે તે મેજર બાળકની અંદર સૌથી મોટું જે લક્ષણ છે તે છે બાળકોની અંદર લોહીની ઉણપ. આ સાથે બાળકોનો વિકાસ રૂંધાય છે, સાથે બાળકોની અંદર વારાફરતી બહારનું બ્લડ આપણે ચડાવીએ છીએ જેના લીધે આયન વધે છે, એટલે એના માટે પણ આપણે મેડિસિન અને ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે. આ થેલેસેમિયા અટકાવી શકાય? હા, જો લગ્ન પહેલાં થનાર પતિ પત્નીનું પરીક્ષણ કરવામાં આવે અને એની અંદર જો આવા
દીકરા અને દીકરીઓ જે માઇનર હોય તેમના લગ્ન આપણે અટકાવીએ તો ભવિષ્યની અંદર મેજર બાળક જન્મતા આપણે અટકાવી શકીએ. શું થેલેસેમિયા પીડિત વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે? થેલેસેમિયા માઇનર વ્યક્તિ સામાન્ય જીવન જીવતા હોય છે. આવા લોકોને ખૂબ જ ઓછી કન્ડિશન એટલે કે સ્ત્રીઓને પીરિયડ્સની અંદર વધારે પડતો રક્તસ્રાવ અથવા તો સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે અમુક કેસોમાં લોહીની જરૂર પડે છે. પરંતુ થેલેસેમિયા મેજર વ્યક્તિ જે છે તે ટ્રીટમેન્ટ સાથે કહેવામાં થોડું સાદું અને સરળ જીવન જીવી શકે છે. થેલેસેમિયા મેજરની સારવાર શું છે? થેલેસેમિયા મેજરની સારવારમાં એક તો એમને વારવાર બ્લડ ચડાવીએ છીએ અને સાથે ઘણી વખત આવા મેજર બાળકોનું બોન મેરો ટ્રાન્સફર કરવામાં આવે છે અને જો એ ટ્રીટમેન્ટ સક્સેસ જાય તો આગળ જતાં બાળક નોર્મલ લાઈફ જીવી શકે છે. મીરાબેન, થેલેસેમિયા કયા વિસ્તારમાં વધુ વ્યાપક છે? નોર્મલી આફ્રિકાની અંદર, એશિયાની અંદર આવા બધા વિસ્તારોમાં થેલેસેમિયા વધારે જોવા મળે છે અને ગુજરાતની વાત કરું તો ટ્રાઇબલ એરિયા અને કચ્છની અંદર પણ થેલેસેમિયાનું પ્રમાણ ઘણું જ વધારે જોવા મળે છે. થેલેસેમિયામાં ગર્ભાવસ્થામાં કેવી રીતે અસર કરે છે? થેલેસેમિયાની અંદર આપણે સૌ જાણીએ જ છીએ કે જ્યારે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એમ પણ એનામાં થોડી લોહીની ઉણપ રહેતી હોય છે અને જો ગર્ભવતી સ્ત્રી જે છે એ થેલેસેમિયા માઇનર હોય તો આવા કેસમાં આવી સ્ત્રીઓને ઘણી વખત આપણે બહારનું લોહી ચડાવવું પડે છે. તો આવી સ્ત્રીઓએ હંમેશા પોતાના ડૉક્ટરને કન્સલ્ટ કરતું રહેવું જોઈએ, એમના કોન્ટેક્ટમાં રહેવું જોઈએ, જેથી કરીને આવી કોઈ લોહીની ઉણપ થાય તો એવા ટાઈમે બાળક અને માતાને નુકસાન ના પહોંચે. શું થેલેસેમિયા માઇનર ધરાવતી સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે? હા, જરૂરથી, કેમ નહીં? કારણ કે થેલેસેમિયા માઇનર હોવું એ કોઈ એવી મોટી બીમારી નથી. એટલે થેલેસેમિયા માઇનર ધરાવતી સ્ત્રી બાળકને જન્મ જરૂર આપી શકે છે, પણ સાથે મેં જેમ કહ્યું તેમ કે એણે થોડા પ્રિકોશન્સ લેવા પડે છે અને પોતાના ડૉક્ટરને હંમેશા કોન્ટેક્ટમાં રહી અને કન્સલ્ટ કરતું રહેવું પડે છે. થેલેસેમિયા સંદર્ભમાં કઈ ભારતીય સેલિબ્રિટી વિશે તમે જાણો છો? વેલ, આમ તો ઘણા બધા લોકોને અમે જાણતા હોઈએ છીએ, પણ જેમને સૌ જાણે છે તેવી વ્યક્તિની હું વાત કરીશ અહીંયા કે અમિતાભ બચ્ચન જે છે એ થેલેસેમિયા માઇનર છે અને માઇનરના લગ્ન થાય ત્યારે હાઈલી ચાન્સ છે, એટલે કે 25% ચાન્સ છે પહેલું અને ચોથું બાળક થેલેસેમિયા મેજર જન્મવાના. પણ આપણા અમિતાભ બચ્ચનજી જે છે એમના લગ્ન જયા બચ્ચન સાથે થયા અને એ નોર્મલ છે, જેથી એમના ઘરમાં કોઈ થેલેસેમિયા મેજર બાળક ના જન્મ્યું. પણ યસ, અમિતાભ બચ્ચન થેલેસેમિયા માઇનર છે, જે કારણોસર એમની દીકરી જે છે તે પણ થેલેસેમિયા માઇનર સર્વાઈવર છે. એટલે આપણે આ ચેનને ફક્ત તોડવાની છે કે માઇનરના લગ્ન ના થાય. ઘણી વખત એવું બને કે લગ્ન થયા પછી ખબર પડી કે પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનર સર્વાઈવર છે. તો આવા કેસની અંદર ગર્ભવતી માતા જે છે એ જ્યારે પણ હોસ્પિટલ જતી હોય ત્યારે 2.5 મહિનાની પ્રેગ્નન્સી પછી એમનું પ્રીનેટલ ટેસ્ટ કરવામાં આવે છે. એટલે કે ગર્ભવતી માતાના ગર્ભમાં જે બાળક છે એનું એક સેમ્પલ લઈ અને પ્રીનેટલ ટેસ્ટ કરવામાં આવે છે અને જો બાળક મેજર ડિટેક્ટ થાય તો આવા સમયે આપણે એબોર્શન તરફ જઈએ છીએ. આજે જે આપણે થેલેસેમિયા અવેરનેસ માટે ભેગા થયા છીએ, તો મીરાબેન, તમે આપણા કચ્છમાં ઓર ગુજરાતમાં આકાશવાણી માધ્યમથી તમે શું સંદેશ દેવા માંગશો કે થેલેસેમિયા અવેરનેસમાં આપણે કેટલું ક્યોર કરી શકીએ છીએ? સંદેશમાં તો સૌ માતા પિતા અને જુવાન દીકરા દીકરીઓને મારી એક જ રિક્વેસ્ટ છે કે લગ્ન પહેલાં આપણે જેમ કુંડળી મેળવવી જરૂરી હોય છે એમ થેલેસેમિયા પરીક્ષણ પણ ખૂબ જ જરૂરી છે. અને એટલે જ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ અને ગુજરાત ગવર્મેન્ટ આ વિષય પર ઘણું જ ભાર દે છે અને અવેરનેસ પ્રોગ્રામો વારવાર અરેન્જ કરતી હોય છે. પણ જે વ્યક્તિના લગ્ન થવાના હોય એ વ્યક્તિએ લગ્ન પહેલાં આ પરીક્ષણ કરાવવું ખૂબ જ જરૂરી છે. જો લગ્ન માઇનરના થવા ના જોઈએ અને થાય તો દર વખતે એ સ્ત્રી જે છે એમણે એમની પ્રેગ્નન્સી દરમિયાન પ્રીનેટલ ટેસ્ટ કરાવવું પડે છે અને જો એમાં મેજર બાળક ડિટેક્ટ થાય તો એબોર્શન કરવું પડે અને માઇનર અથવા તો નોર્મલ બાળક હોય તો માતા પોતાની પ્રેગ્નન્સી જે છે તે કન્ટિન્યુ કરી શકે છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે એબોર્શન અને આ બધી વસ્તુની અંદર સ્ત્રીઓ ખૂબ જ સેન્સિટિવ હોય છે, જેથી એ ઇમોશનલી પણ હર્ટ થતી હોય છે અને ફિઝિકલી પણ હર્ટ થતી હોય છે. તો આપણે કોશિશ એવી કરવી જોઈએ કે માઇનરના લગ્ન જ ના થાય. એટલે કોલેજની અંદર ઘણી બધી સંસ્થાઓ છે જે કેમ્પેઇન ચલાવે છે. કોલેજના યુનિવર્સિટીના પણ નિયમો બનાવવામાં આવેલા છે કે જે બાળક કોલેજના પહેલા વર્ષનામાં એડમિશન લે
આવા બાળકોનું ફર્સ્ટ યરની અંદર જ થેલેસેમિયા પરીક્ષણ થાય અને જે બાળકો માઇનર ડિટેક્ટ થાય છે એવા બાળકોનું ફેમિલી કાઉન્સેલિંગ થાય અને એમને ફક્ત એટલું જ સમજાવવામાં આવે કે માઇનર સાથે એ લગ્ન ના કરે. જો માઇનરના લગ્ન ના થાય તો મેજર બાળક જન્મવાનો કોઈ પ્રશ્ન જ નથી અને માઇનર હોવું કોઈ બીમારી નથી. એટલે પતિ પત્નીમાંથી કોઈ એક માઇનર હોય તો એમના ઘરે માઇનર બાળક જન્મી શકે, જેમાં બહુ રેર કેસની અંદર જ બ્લડની જરૂર પડતી હોય છે. બાકી એ નોર્મલ આપણા બધાની જેમ જ એક સ્વસ્થ જીવન જીવી શકે છે. ફક્ત એમણે થોડી કાળજી લેવાની જરૂર છે. મીરાબેન, હું રોટરી ક્લબ વોલ સિટીથી પ્રિતેશ. હવે આમ તો તમને ખ્યાલ છે એ રીતે આપણું કચ્છ ઘણું જ લાંબુ છે. દૂરના એરિયામાં ઘણા બધા લોકોને આ તકલીફ થતી હોય છે. તો શરૂઆતમાં શું કરવું? એમ માની લો કે 4 મહિને બાળકને બ્લડ કેવી રીતે મતલબ ખબર પડે અને એને કેટલા દિવસમાં એને ધ્યાન રાખવી પડે? આપણી પાસે ઘણા બધા એવા કિસ્સાઓ આવતા હોય છે, એટલે એમાંથી એક કોઈ પણ એવો તમે મારી પાસે હમણાં જ એક એવો કિસ્સો છે કે એક ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર કામ કરતી એક લેબ ટેકનિશિયન, જેમના પર જવાબદારી છે કે કોઈના ઘરે મેજર બાળક ના જન્મે. પણ ઘણી વખત એવું હોય ને કે કામ કરતાં કરતાં આપણે પોતાની કેર કરવાનું ભૂલી જઈએ અને નોર્મલી આ સ્ત્રીઓ સાથે બનતું હોય છે. તો આ એક એવા લેબ ટેકનિશિયન જેમણે બધાના પરીક્ષણ કર્યા અને પોતાનું જ પરીક્ષણ કરવાનું ભૂલી ગયા, જે કારણોસર એમના ઘરે એક મેજર બાળક જન્મ્યું. હવે આ બાળક લગભગ 6 મહિનાનું થયું એટલે એની અંદર બ્લડની ઉણપ જણાય. હવે નોર્મલી ઘરે બાળકને જોઈને ખબર ના પડે બીજી રીતે, પણ હા, બાળક ફીકું લાગે, બાળકનો ગ્રોથ ઓછો થાય, બાળક ઘણી વખત જમવાનું બંધ કરી દે, બાળક ઘણી વખત સુસ્ત લાગે અને સાથે ખૂબ જ રડ્યા કરતું હોય. એટલે આપણે એવા બાળકોને લઈ અને તરત હોસ્પિટલ ભાગતા હોઈએ, જ્યાં પેડિયાટ્રિશિયન એમને ચેક કરે અને એક બ્લડ પરીક્ષણ દ્વારા તમને જાણ કરે, બ્લડ પરીક્ષણ કરી અને ત્યારબાદ તમને જાણ કરે કે ભાઈ તમારા ઘરે એક મેજર બાળકે જન્મ લીધો છે, કારણ કે પતિ પત્ની તરીકે તમે બંને થેલેસેમિયા માઇનર સર્વાઈવર હશો. તો આવું ના બને એ માટે આપણે થોડા અવેરનેસ કેમ્પો પર ધ્યાન આપવું જોઈએ. રોટરી ક્લબ અને લાયન્સ ક્લબ જે છે એ કચ્છની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે. અને કચ્છની હું વાત કરું તો બની છે, પછી લોહાણા સમાજ છે અને સિંધી સમાજ છે. આની અંદર થેલેસેમિયા માઇનર સર્વાઈવર ઘણા છે, જેના લીધે મેજર બાળકો ઘણા જન્મે છે. પણ આપ સૌના સહયોગથી આ કોમ્યુનિટીની અંદર હવે રેગ્યુલર કેમ્પો થતા હોય છે, જેની અંદર બાળકોના ટેસ્ટિંગ થાય છે અને પ્રિકોશન્સ લેવામાં આવે છે, જેના લીધે મેજર બાળકો જન્મવાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયું છે. ટૂંકમાં આપણે આપણા શ્રોતા મિત્રોને એમ કહીએ કે બાળક જ્યારે 4-5 મહિનાનું થાય છે અને જ્યારે એને કોઈ બીમારી થાય તો હિમોગ્લોબિન ચેક કરાવે. રેગ્યુલર હિમોગ્લોબિન જો લો આવે તો તરત જ ગાયનેક અથવા પીએચસીમાં જઈને થેલેસેમિયાનું ટેસ્ટ કરાવે. આમ તો રોટરી ક્લબ વોલ સિટી અને રેડ ક્રોસની બધાની મહેનતથી આપણે દરેક ગાયનેક હોસ્પિટલમાં એવી જાણ કરી છે કે દરેક લોકોનું ટેસ્ટ ફરજિયાત થવું જોઈએ, બરાબર ને? તો જે ગામડાઓમાં દૂરમાં રહેતા હોય એ લોકોને કદાચ ન ખબર હોય તો આના ઉપરથી ખ્યાલ આવી જાય કે બાળક 4-5 મહિનાનું થાય અને એકદમ પીળાશ પડતું ફીકું થઈ જાય તો આપણે એનું બ્લડ ચેક કરાવી અને એના પછી આપણે એની થેલેસેમિયા માટેની આગળ વાત કરવાની. હા, એકદમ સાચું પ્રિતેશભાઈ. અને સાથે સાથે ગામડાઓની અંદર જે ગવર્મેન્ટ હોસ્પિટલો છે, પીએચસી છે, સીએચસી છે, જેની અંદર આશા વર્કરો, લેબ ટેકનિશિયન કામ કરે છે, એ લોકો પણ જે ANC એટલે ગર્ભવતી માતા છે એમનું થેલેસેમિયા સ્ક્રીનિંગ કરતા હોય છે. અને આની અંદર કોઈ પણ ગર્ભવતી માતા જો થેલેસેમિયા માઇનર આવે તો આપણે એમના હસબન્ડનું પણ થેલેસેમિયા સેમ્પલ લઈ અને ટેસ્ટ કરીએ છીએ. અને આવા સંજોગોમાં જો હસબન્ડ પણ થેલેસેમિયા માઇનર આવે તો પછી આગળ આપણે એમને પ્રીનેટલ ના ટેસ્ટ માટે પ્રોસેસ કરતા હોઈએ છીએ. એટલે ગામડાની અંદર પણ જો તમને જરૂર જણાય તો ગામડાની અંદર તમારા નજીકમાં જે કોઈ પીએચસી સીએચસી સબસેન્ટર હોય ત્યાં જઈ અને જે તે ડૉક્ટરની સલાહ લઈ શકો છો, તે તમને સારી રીતે મદદરૂપ થશે. કચ્છની અંદર રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી અને ગેમ્સ એટલે કે અદાણી હોસ્પિટલ સાથે મળીને એક મોટું થેલેસેમિયા સેન્ટર ચલાવે છે. તો લગભગ પહેલાં 350 જેટલા બાળકો હતા. અત્યારે અવેરનેસ, રોટરી ક્લબ ભુજ વોલ સિટીની અવેરનેસ, થેલેસેમિયા બાબતે રેડક્રોસની અવેરનેસ, એ બંને ભેગું થઈને તમને શું લાગે છે કેટલું ફરક પડ્યું છે? કેટલા લોકોને આ બાબતે જાણ થઈ છે અને લોકો હવે ધીમે ધીમે મેજર જન્મતા ઓછા થાય છે? પ્રિતેશભાઈ, વેલ, આ કેસમાં એવું છે કે આજથી હું લગભગ 5-8 વર્ષ પહેલાંની વાત કરું તો કચ્છની અંદર થેલેસેમિયા મેજર બાળકો જન્મવાનું પ્રમાણ ઘણું જ હતું. તમારા બધાના ખૂબ જ સારા પ્રયત્નોથી હાલમાં સિંધી સમાજ અને લોહાણા સમાજની અંદર તો માનો ને કે ખૂબ જ ઓછા બાળકો જન્મ્યા છે. છેલ્લા 3 વર્ષની અંદર લગભગ 10ની અંદર બાળકોનો જન્મ થયો છે. એટલે આ આપણા બધા માટે ખૂબ જ મોટું અચીવમેન્ટ છે.
અને જીકે જનરલ હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટીના સહયોગથી જે થેલેસેમિયા વોર્ડ ચાલી રહ્યું છે, આ વોર્ડ મેં ઘણી વખત વિઝિટ કર્યો છે. અને આઈ મસ્ટ સે કે ઘણી વખત હોસ્પિટલમાં જઈએ એટલે આપણને ડર લાગતો હોય અથવા તો હોસ્પિટલની ફિલિંગ આવતી હોય, પણ જ્યારે તમારા રોટરી ક્લબના આ વોર્ડની અંદર હું જતી હોઉં છું તો મને એક નર્સરી જેવો માહોલ ત્યાં જોવા મળે છે. ત્યાંની નર્સો જે છે, જે ડૉક્ટર્સ છે, સ્ટાફ છે, ખૂબ જ હેલ્પફુલ છે. અને એ જે વોર્ડ છે થેલેસેમિયા વોર્ડ સ્પેશિયલી, જ્યાં થેલેસેમિયા મેજર બાળકો પોતાના બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે આવતા હોય છે, આ વોર્ડને તમે ખૂબ જ સરસ રીતે ડિઝાઇન કર્યો છે, જેની અંદર નર્સો ખૂબ જ ડેડિકેટેડ છે અને સાથે બાળકોને ડાન્સ કરતા અને મ્યુઝિક સંભળાવતા, રાઇમ્સ ગવડાવતા એ લોકોને પોતાની ટ્રીટમેન્ટ આપતી હોય છે. કારણ કે આજે ઘરની અંદર 1 વર્ષના બાળક કે 2 વર્ષના બાળકને એક જગ્યાએ બેસાડી રાખવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યારે આવા નાના બાળકો તમારા હોસ્પિટલની અંદર આવતા હોય અને એમનું બ્લડ ટ્રાન્સફ્યુઝન થતું હોય ત્યારે બાળકને અડધો કલાક 2 નીડલ સાથે કે 1 નીડલ સાથે બેસાડી રાખવા પડતા હોય છે. તો આવા ટાઈમે તમારો જે સ્ટાફ છે ને તમારી ટીમ છે બહુ ખૂબ જ સરસ કામ કરી રહી છે. અને સાથે આ વોર્ડના સહયોગથી અને આ તમારી ટીમના સહયોગથી કચ્છની અંદર મેજર બાળકોને સમયસર ટ્રીટમેન્ટ મળે છે, જેના લીધે બાળકો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે, બાળકો સ્કૂલે જતા થયા છે, બાળકો રમતા થયા છે. તો આનાથી મોટું અચીવમેન્ટ આઈ થિંક પ્રિતેશભાઈ, બીજું મારે વધારે કહેવાની કંઈ જરૂર નથી. 2 એવા નાનકડા ઉદાહરણ છે, એ બાબતે તમારું થોડું ધ્યાન આપજો આની અંદર. કે એક કેસ અમે એવો જોયો છે કે જે અબડાસાની એ બાજુથી આવે છે, એને દર 15 દિવસે લોહી ચડાવવાનું જોઈએ, પણ કોઈ કારણોસર 2-3 મહિને 1 દિવસ રહીને આવીશ, 1 દિવસ રહીને આવીશ, એમ કરતાં 18 દિવસ થાય, 20 દિવસ થાય. તો એ બાબતે શું કરવું છે? એનું ટાઈમ સચોટતા કેટલી છે? લોહી ચડાવવું કેટલું જરૂરી છે અને સમયસર લોહી ચડાવવું કેટલું જરૂરી છે? હવે આવા કેસની અંદર આ એક્સપિરિયન્સ મેં પણ કર્યો છે કે ઘણી વખત આપણે પેરેન્ટ્સને કોલ કરીએ તો ઘણા બધા રીઝન થ્રુ એ લોકો સમયસર બાળકને લોહી ચડાવવા આવી નથી શકતા અને ઘણી વખત ડિલે કર્યા કરે અને બાળક ખૂબ જ સુસ્ત થઈ જાય છે. એટલે આવા ટાઈમે જ્યારે બાળકને બ્લડ સમયસર નથી મળતું તો બાળક રમવાનું છોડી દે છે, બાળક સ્કૂલે જવાનું છોડી દે છે અને એની ફિઝિકલ ફિટનેસ પર ઘણી જ આની આડઅસરો છે. તો આવા પેરેન્ટ્સને આપણે મળી અને એમને વ્યવસ્થિત સમજાવવા જોઈએ. સાથે સાથે આવા જે ગામડાઓના લોકો આવે છે એ ગામમાં જઈને પણ આપણે અવેરનેસના સેશનો લેવા જોઈએ, થોડી જાગૃતતા ફેલાવવી જોઈએ. આવા ગામના સરપંચો છે, એમની જ્ઞાતિના વડાઓ છે, એમને સાથે લઈને જો આપણે કામ કરીએ તો ઘણા અંશે આપણે આ વાતમાં સક્સેસ થઈ શકીએ. હું અહીંથી સર્વે આપણા કચ્છના લોકોને એ જાણ કરું છું કે થેલેસેમિયા બાબતે કોઈ પણ જાતની કંઈ મૂંઝવણ હોય, તકલીફ હોય તો રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી સદાય સાથે છે અને ક્યારે પણ કંઈ જરૂર હોય તો અમે લોકો હાજર જ છીએ. પ્રીતિશભાઈ, આજે આપણે અહીં ભેગા થયા છીએ તો મારે તમને પૂછવું છે કે રોટરી ક્લબ ભુજ વોલ સિટી થેલેસેમિયાને લઈને આગળ જતાં કેટલો ગોલ રાખે છે, કેટલું કામ એમાં કરવાનું હજી તમારું સપનું છે? જ્યાં સુધી એક પણ થેલેસેમિયા મેજર બાળક હોય ત્યાં સુધી આપણે જે બધી પ્રયાસો છે એ બધા ચાલુ જ રાખવાના છે. રોટરીએ જ્યારે વર્લ્ડ રોટરીએ જ્યારે પોલિયો નાબૂદી અભિયાન ચાલુ કર્યો હતો ત્યારે ભારતની અંદર ઘણા બધા કેસ હતા. તો અત્યારે માત્ર આપણે ભુજની અંદર જ નહીં, કચ્છની અંદર જ નહીં, પણ સમગ્ર આપણું ગુજરાતનું જે રોટરી ડિસ્ટ્રિક્ટ છે, રાજસ્થાન કે આ બધી બાજુ છે, એ આપણે થેલેસેમિયા ઉપર મોટું કામ કરીએ છીએ અને સમય જતાં કમ્પ્લીટલી થેલેસેમિયા નાબૂદ કરવાના પ્રયાસ કરીએ છીએ. અમરભાઈ, હમણાં સુધી આપણે સાથે રોટરી ક્લબ અને ઇનરવેલ ક્લબ ભુજ વોલ સિટીએ જે આ વર્ષે કેમ્પેન સ્ટાર્ટ કરી છે એ યરના એન્ડ સુધી આપણે કેટલી હદે પૂરી કરશું તેના વિશે જણાવજો. યામિનીબેન, આપણો સંયુક્ત જે મોટો છે, આપણો ગોલ છે એ છે થેલેસેમિયા મુક્ત કચ્છ. આપણે કેટલાય વર્ષોથી એવો પ્રયત્ન સંયુક્ત રીતે કરી રહ્યા છીએ કે શાળા કોલેજોના વિદ્યાર્થીઓ કે જે થોડાક સમયમાં લગ્ન ગ્રંથિથી જોડાવાના છે એને આપણે થેલેસેમિયા વિશે માહિતગાર કરીએ. અત્યાર સુધી ઇનરવેલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી અને રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી જોઈન્ટલી કુલ 4 અવેરનેસ પ્રોગ્રામ આ વર્ષમાં કરી ચૂકી છે, જેમાં આપણે કરીબન 1500 જેટલા વિદ્યાર્થીઓને થેલેસેમિયા વિશે અવેરનેસ આપી ચૂક્યા છીએ. આ વર્ષનો આપણો ગોલ છે ઓછામાં ઓછા 30,000 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ શાળા કોલેજોમાં જઈ અને આપણે થેલેસેમિયા વિશે માહિતગાર કરીએ એવો આપણો બંને ક્લબોનો સાથે ગોલ છે. સાથે સાથે આપણા કચ્છવાસીઓ માટે આપણે શું મેસેજ દેશું કે રેગ્યુલરી બ્લડ ડોનેશન કેમ્પ આપણે રાખીએ છીએ રોટરીનો, તો તેમાં સહભાગી થાય? આપણે સૌ એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે આપણી આજુબાજુ સ્વચ્છતા રાખીશું, આપણે આપણો થેલેસેમિયા ટેસ્ટ અચૂક કરાવીશું, થેલેસેમિયા વિશે આપણે આપણા મિત્રો, સગા સંબંધીઓને સૌને આ વિશે જાણ કરીશું
કારણ કે આપણે જાણીએ છીએ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આનો એક જ માત્ર ઈલાજ છે, એનું પ્રિવેન્શન. પ્રિતેશભાઈ અને મીરાબેન, આપણે થેલેસેમિયા ન થવા વિશે તો જાણ્યું, પણ માની લો કે જે બાળકોને થેલેસેમિયા થઈ ચૂક્યો છે એની શું દશા થતી હશે, અથવા તો એ બાળકોના પરિવારની શું અવસ્થા થતી હશે, એ અત્યારનો એ પ્રશ્ન મને મનમાં મૂંઝવે છે. એટલે હું પ્રિતેશભાઈ અને મીરાબેન બંનેને વિનંતી કરીશ કે આ બાબતે પણ આપણે સૌ કચ્છીજનોને માહિતગાર કરે. અમરભાઈ, ઘરની અંદર એક નાનું બાળક જેને નોર્મલ શરદી ખાંસી થતા હોય ને તો પણ એક માતા પિતા તરીકે આપણે ખૂબ જ પેનિક થઈ જતા હોઈએ છીએ. અને જો એવા ટાઈમે આપણું બાળક આપણને હોસ્પિટલની અંદર એડમિટ જોવા મળે તો ઘરની અંદર લગભગ બધા લોકોના જીવ જે છે એ તાળવે ચોંટી જતા હોય છે. હવે અહીંયા વાત છે એક એવું બાળક જેને દર 15 દિવસે લગભગ સોઈઓ લાગતી હોય છે, એટલે કે આપણું થેલેસેમિયા મેજર બાળક. હવે થેલેસેમિયા મેજર બાળક જન્મે ત્યારથી લગભગ 3 થી 8 મહિનાની વચ્ચે ખબર પડી જાય કે આપણે ત્યાં એક મેજર બાળક જન્મ્યું છે, કારણ કે માતા પિતા આપણે થેલેસેમિયા માઇનર હતા. આ બાળકની થેલેસેમિયા મેજરની જર્નીની શરૂઆત આ જ પળથી થાય છે. આવા બાળકોમાં અલગ અલગ ટાઈમે બ્લડ ટ્રાન્સફ્યુઝન થતા હોય છે. ઘણા બાળકોને 2 મહિને બ્લડની જરૂર પડતી હોય છે, કોઈ બાળકોને 3 મહિને જરૂર પડે છે. ઘણા બાળકો એવા છે જેને દર 15 કે 10 દિવસે બ્લડની જરૂર પડતી હોય છે. હવે તમે વિચારો કે આપણે નોર્મલી બાળકોને વેક્સિનેશન માટે હોસ્પિટલ લઈ જતા હોઈએ અને હું ઘણી મમ્મીઓને એવી જોતી હોય કે જે પોતાના બાળકને ઇન્જેક્શન આપે ને તો મમ્મીઓના મોઢામાંથી આહાકાર નીકળી જતો હોય. અને આવા ટાઈમે જો મેજર બાળક તમારી સામે હોય અને એના હાથમાં એના વેનથી મોટી નીડલો લાગેલી હોય અને બાળકને દર 15 દિવસે મહિને કે 2 મહિને 6 મહિને બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય તો બાળક તો સફર કરે જ છે, સાથે સાથે એનો પૂરો પરિવાર સફર કરે છે. અને આવું બાળકને બ્લડ ચડાવવું પડે છે, સાથે શરીરની અંદર આયર્ન વધે છે, એટલે એને કંટ્રોલ કરવા માટેની દવાઓ ઇન્જેક્શનો આપવા પડતા હોય છે. ઘણી વખત આવું બાળક બીજા બીમારીઓનું પણ શિકાર થઈ જતું હોય છે, એટલે હંમેશા માંદું જ લાગે બાળક. એના લીધે બાળક રમવા નથી જઈ શકતું, એની સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘણી હદ સુધી બંધાઈ જતી હોય છે, સ્કૂલે નથી જઈ શકતું, પોતાના ભણતરની અંદર આવા બાળકો નોર્મલ બાળકની જેમ ધ્યાન નથી આપી શકતા. અને સાથે સાથે એક બાળક જો થેલેસેમિયા મેજર ઘરની અંદર હોય તો એની ટ્રીટમેન્ટનો ખર્ચો લગભગ 10 થી 15,000 રૂપિયા હોય. અને જો ઘરમાં કમાનાર એક વ્યક્તિ હોય અને ઘરની અંદર એક મેજર બાળક, એટલે લગભગ નોર્મલ ફેમિલીની વાત કરીએ, મિડલ ક્લાસ, બરાબર, તો અડધી તમારી જે સેલરી છે તમારા એક બાળકના ખર્ચ પાછળ જતી રહેતી હોય. એટલે ફાઇનાન્શિયલી, ઇમોશનલી, બધી જ રીતે પૂરો પરિવાર બાળક સાથે સફર કરે છે. વધારે પ્રિતેશભાઈ થોડી માહિતી તમે પણ શેર કરશો. નવાઈની વાત એ છે કે આ આવડી બધી કન્ડિશનમાં બાળકનો કંઈ વાંક જ નથી. હા, બધાને પ્રશ્ન એ છે વાંક કોનો છે, તો જ્યારે લગ્ન કરીએ છીએ એનાથી પહેલા જ્યારે આપણે કુંડળી મળાવતા હોઈએ છીએ અથવા બીજું કાંઈ પણ કરતા હોઈએ, જે કાંઈ આપણે આપણા મેળ જોડ મળાવતા હોઈએ એની સાથે આપણે થેલેસેમિયાનું ટેસ્ટ કરાવવું જ જોઈએ. માત્ર ને માત્ર બાળક આપણો હેરાન ન થાય, આપણો આવનારું ભવિષ્ય દુઃખી ન થાય. તમે તો વાત કરી એ રીતે અમારી પાસે થેલેસેમિયા સેન્ટરમાં લગભગ 150 કિલોમીટરથી એક બાળક આવે છે. તમે માનવામાં નહીં આવે, દર 15 દિવસે આવતું હોય. રેગ્યુલર એટલું છે, પણ સામે એનું સ્કૂલિંગ ને એ બધું ડિસ્ટર્બ થતું હોય. રમવા માટે તો કાંઈ નહીં. અત્યારે એને જોઈને પણ આપણે એમ થાય કે આ બાળકની જિંદગી ખરેખર એના વાંકે ખરાબ નથી થઈ, પણ લોકોમાં જાગૃતિ ઓછી છે. તો આપણે બધા સાથે મળીને એ રીતના પ્રયાસ કરીએ છીએ. અને કચ્છના ખૂણે ખૂણામાં દરેક લોકોને આ ખાસ વિનંતી કે પોતાના થેલેસેમિયા ટેસ્ટ કરાવે. અને આ પ્રકારના કોઈ પણ બાળક ક્યાંય પણ તમને ધ્યાન પડે તો તમે એને મળજો, પૂછજો કે ભાઈ કેવી રીતે થાય છે. ખરેખર આવા જે ઘરની અંદર થેલેસેમિયા મેજર બાળકો છે ને એને મળો અને એમની વ્યથા સાંભળો. ખૂબ જ દુઃખ થાય આપણને આવા બાળકો અને આવા પરિવારોને મળીને. આપણા શરીરની અંદર જો 2% લોહી ઓછું થાય ને તો સવારે ઉઠતાની સાથે આળસ આવે, કામ કરવાની મજા ના આવે અને આપણને વીકનેસ લાગે છે, બરાબર, આપણે એવું કહેતા હોઈએ. તો તમે વિચાર કરો કે આવા બાળકોના શરીરની અંદર લોહી બનતું જ નથી, તો આવા બાળકો પોતાની જિંદગી કેવી રીતે જીવતા હશે? તો ખરેખર ખૂબ જ સેન્સિટિવ ટોપિક છે. આપણે આપણી જે પણ આસપાસના લોકો છે, આપણા સમાજના, સોસાયટીના અને ગુજરાતી લોકો છે, એમને આ વિશે જાગૃત કરવા જોઈએ. નોર્મલી આપણને કેન્સર વિશે, ડાયાબિટીસ છે, પછી બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ વિશે હું ઘણી લેડીઝોને ડિસ્કસ કરતા જોતી હોઉં છું, મોનોપોઝ વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ. પણ આ એક એવી બીમારી કે જે તમને વારસામાં મળે છે.
થેલેસેમિયા મેજર બાળક ત્યારે જ જન્મે જ્યારે માતા પિતા માઇનર હોય. એટલે એક માતા પિતા તરીકે તમે તમારા બાળકને આ મેજર થેલેસેમિયા મેજર હોવાનો જે શ્રાપ છે ને એ વારસામાં આપો છો. તો બાળક આવું ના જન્મે અને આગળ જતા બાળક અને પૂરો પરિવાર સફર ના કરે એટલા માટે જાગૃતતા ખૂબ જ જરૂરી છે અને લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ ખૂબ જ અગત્યનું છે. મીરાબેન, એવો પણ પ્રશ્ન થાય કે આ બધા બાળકો માટે લોહી આવતું ક્યાંથી હશે? એટલે એ માટે આપણે ઘણા બધા બ્લડ બેંક ભુજમાં કાર્યરત છે. બ્લડ ડોનેશન કેમ્પો પણ રોટરી વોલ સિટી, ઇનરવિલ જેવી અનેક સંસ્થાઓ કરતી રહે છે. એટલે આ તબક્કે એ પણ ખરું જ કે બ્લડની પણ જરૂરિયાત આવા બાળકોને રહેતી હોય છે. એટલે આપણે નિત્ય પોતાનું બ્લડ ડોનેશન પણ કરવું જોઈએ. એ વિશે પણ આપ બે શબ્દ કહો. એક સ્ત્રી હોય ને એ દર 4 મહિને બ્લડ ડોનેટ કરી શકે અને એક પુરુષ હોય તે દર 3 મહિને બ્લડ ડોનેટ કરી શકે. અને હું બધાને વિનંતી કરીશ કે ક્યારેય તમને જો એવો કોલ આવે ને કે એક થેલેસેમિયા મેજર બાળક માટે બ્લડની જરૂર છે તો તાત્કાલિક ત્યાં પહોંચો અને એ બાળકને તમારું બ્લડ આપો, કારણ કે આ જ બ્લડ એને જિંદગી બચાવી શકે છે. અને એક ગુડ સિટીઝન તરીકે આપણી એ ફરજ પણ છે કે આપણે રેગ્યુલર બ્લડ ડોનેટ કરતા રહીએ, કારણ કે એક વ્યક્તિ જ્યારે બ્લડ ડોનેટ કરે છે તો એ 3 વ્યક્તિનો જીવ બચાવે છે. અને આ આપણા સમાજમાં એક સૌથી મોટું ઉદાહરણ છે કે એક માનવ તરીકે આપણે માનવીને કામ આવીએ અને આપણા દ્વારા કરેલું બ્લડ ડોનેશન લોકોનો જીવ બચાવે. અને મેજર બાળક માટે તો આ બ્લડ જ એમ કહેવાય ને કે એને જીવતા રાખવાનું એક સોલ્યુશન છે અથવા તો એની જરૂરિયાત છે. તો આવા સમયે આપણે બ્લડ ડોનેશન કરવું જ જોઈએ. અને આપ સૌના સહયોગથી વારંવાર બ્લડ ડોનેશન થતા રહે છે અને ભુજની, કચ્છની અંદર સ્પેશિયલી જેટલી પણ બ્લડ બેન્કો એક્ટિવ છે એમાં દરેક થેલેસેમિયા મેજર બાળકોને ફ્રી ઓફ કોસ્ટ બ્લડ આપવામાં આવે છે. તો આપ સૌના આ પ્રયત્નો ખરેખર રંગ લાવ્યા છે. આપણે આકાશવાણી ભુજના માધ્યમથી કચ્છની જનતાને પણ આહવાન કરીએ છીએ કે રોટરી વોલ સિટી અને ગેમ્સના સહયોગથી ચાલતું જીકે જનરલ હોસ્પિટલમાં જે આપણું થેલેસેમિયા સેન્ટર છે એની પણ અવશ્ય મુલાકાત જ્યારે પણ ઈચ્છા જિજ્ઞાસા થાય ત્યારે તેઓ લઈ શકે છે. આ સાથે જ હું ઇનરવિલ ક્લબ ભુજ વોલ સિટીની પ્રેસિડેન્ટ યામિની ઠક્કર, ડૉક્ટર મીરાબેનનો, મારી સાથે આવેલ ઉર્વી સોની, કિરણ ઠક્કર અને રોટરી ક્લબ ભુજ વોલ સિટીના અમર મહેતા, દર્શન ઠક્કર અને પ્રિતેશભાઈ ઠક્કરનું આભાર માનું છું કે આજે તમારા બધાના સહકારથી થેલેસેમિયા અવેરનેસનું આટલો સરસ આકાશવાણીના માધ્યમથી આપણે આ પ્રોગ્રામ લઈ શક્યા અને દૂર દૂર સુધી થેલેસેમિયા અવેરનેસની જે જાણકારી છે તે લોકોને પહોંચશે અને ચોક્કસ રીતે એ લોકો આપણા થેલેસેમિયા સેન્ટર રોટરી ક્લબ ભુજ વોલ સિટીનું એની મુલાકાત પણ લે અને એકવાર પણ આવીને એ બાળકોની હાલત જુએ કે કેવી રીતે એ લોકો સફર કરે છે અને એ લોકો કરે છે એવું બીજો કોઈ બચ્ચો થાય જ નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખે. થેન્ક યુ સો મચ. આ તબક્કે આપણે આકાશવાણી ભુજના માધ્યમથી ઇનરવિલ ક્લબ ઓફ ભુજ વોલ સિટીના સહયોગ અને સાથે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટીના સૌ સભ્યો સાથે મળીને આ કાર્યક્રમ અહીં પ્રસ્તુત કરવાની એક કોશિશ કરી છે. તે બદલ આપણે સૌ આકાશવાણી ભુજના જયેશભાઈ રાવલ, મનોજભાઈ સોની, જિજ્ઞાબેન મહેતા અને એમની સમગ્ર ટીમ આકાશવાણી ભુજના આપણે સૌ આભારી છીએ. બહેનો, હમણાં જ આપે સાંભળ્યું થેલેસેમિયા જાગૃતિ એ વિશે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ વોલ સિટીની બહેનોની પરિચર્ચા. અને આ સરસ મજાની માહિતી સાથે આજે સમય થયો છે આપની રજા લેવાનું. ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે આપના મનગમતા કાર્યક્રમ સહિયરમાં. ત્યાં સુધી આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન, આવજો બહેનો, આવજો ધારાબેન.